એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ શહેરમાં આવેલી કેટલીક સ્કૂલોને ધમકી ભર્યા મેલ મળતા વધુ માહિતી આપતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલ। અમદાવાદ શહેરમાં આવેલી કેટલીક સ્કૂલોને ધમકી ભર્યા મેલ મળ્યા છે તે બાબતે ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ, એસઓજી અને અમદાવાદ પોલીસ આ બાબતે ગંભીરતા દાખવી પોલીસે તાત્કાલિક ધમકી ભર્યા મેલ મળેલ સ્કૂલોનું બીડીડીએસ ચેકિંગ ડોગ સ્ક્વોડ દ્વારા સ્કૂલોનું ચેકિંગ કરવામાં આવેલ છે। ત્યાંથી કોઈપણ પ્રકારની શંકાસ્પદ કે અન્ય કોઈ વિસ્ફોટક જણાઈ આવેલ નથી તેમજ તે વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। ક્રાઇમ બ્રાન્ચની વિવિધ ટીમો ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન દ્વારા તપાસ ચાલુ છે। અમદાવાદ પોલીસ દ્વારા સ્કૂલોને મળેલ ધમકી ભર્યા ઈમેલને ગંભીરતાપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે। અમદાવાદ પોલીસ દ્વારા અપીલ કરવામાં આવે છે કે કોઈએ આ બાબતે ગભરાવાની જરૂર નથી। કોઈપણ પ્રકારની અફવાઓ સોશિયલ મીડિયા પર આવતા ખોટા મેસેજોથી દૂર રહેવું, શાંતિ રાખવી અને સાવધાન રહેવું। સ્કૂલોની વિગત: 1. આરબી કેન્ટોનમેન્ટ એપીએસ સ્કૂલ શાહીબાગ, 2. કેન્દ્રીય વિદ્યાલય ઓએનજીસી ચાંદખેડા, 3. ન્યૂ નોબલ સ્કૂલ વ્યાસવાડી કઠવાડા નરોડા, 4. કેન્દ્રીય વિદ્યાલય સાબરમતી, 5. ગ્રીન લોન સ્કૂલ જેઠાભાઈની વાવ પાસે વટવા, 6. મહારાજ અગ્રસેન વિદ્યાલય મેમનગર, 7. આનંદ નિકેતન સ્કૂલ સેટેલાઇટ, 8. એશિયા ઇંગ્લિશ સ્કૂલ વસ્ત્રાપુર, 9. કેલોરેક્સ સ્કૂલ ઘાટલોડિયા, 10. કુમકુમ વિદ્યાલય આવકાર હોલની બાજુમાં ઘોડાસર। આજે સવારે 6 વાગે કુલ અત્યારે જેટલા કંટ્રોલની વર્દી પ્રમાણે 12 જેટલા અમદાવાદ સિટીમાં અને 4 જેટલા અમદાવાદ ગ્રામ્યમાં સ્કૂલોમાં એક રશિયન ડોમેન ધરાવતી mail.ru મારફતે તમામ સ્કૂલોમાં મેલ આપવામાં આવી છે, મોકલવામાં આવી છે અને મેલમાં એક ધમકી આપવામાં આવી છે કે સ્કૂલમાં બમ ધડાકો થશે। અત્યાર સુધી 16માંથી 14 સ્કૂલની બીડીડીએસ ચેકિંગ અને ડોગ સ્ક્વોડ મારફતે અને સાયબરની ટીમ પણ એનો એનાલિસિસ કરી ચૂકી છે અને કોઈપણ સ્કૂલમાં 14 સ્કૂલમાં કોઈપણ શંકાસ્પદ વસ્તુ મળી નથી, જેનાથી ફલિત થાય છે કે આ હોક્સ કોલ છે। હું પેરેન્ટ્સ, ટીચર્સ અને સ્ટુડન્ટ્સનો પણ વિનંતી કરું છું। એવા આ 1 મહિનો દિલ્હીમાં પણ સેમ ટાઈપનો 150 સ્કૂલોમાં મેલ મોકલવામાં આવેલ હતી, એમાં પણ કુછ નીકળ્યો નથી અને આ પણ એક હોક્સ કોલ છે। ચિંતાની કરવાની કોઈ જરૂરત નથી, ગભરાવાનું અને ડરવાનું પણ જરૂરત નથી। અમદાવાદ પોલીસ બીડીડીએસ ટીમ અને એને જે પણ કાર્યવાહી કરવાની છે કરી રહી છે અને કોઈ પણ આપનો લાગે છે કે કોઈ શંકાસ્પદ વસ્તુ અથવા હિલચાલ છે તો પણ આપ કંટ્રોલનો જાણ કરી શકો છો। ધન્યવાદ। આ એક થોડા સેન્સિટિવ મેટર છે, અત્યારે તપાસ ચાલે છે, હું એમાં વધારે આપનો ડિટેલ્સ આપી શક્યો નહીં। ઓલમોસ્ટ કન્ટેન્ટ સેમ છે। 12માંથી 11 સ્કૂલોમાં અમદાવાદ સિટીમાં પોલિંગ બૂથ છે। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।